કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. કીવીનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે। તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં જમા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે। 2. નાળિયેર પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે। તે ચરબી મુક્ત હોય છે અને તેને પીવાથી જંક ફૂડ ખાવાની ઈચ્છા આપોઆપ ઓછી થઈ જાય છે। 3. નાળિયેર પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે। આ પાણી પીવાથી મૂત્રમાર્ગના ચેપના દર્દીઓને પણ રાહત મળી શકે છે। 4. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી થાક દૂર થાય છે અને તણાવથી પણ રાહત મળે છે। 5. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી પિંડીનો દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે। 6. દૂધીનું જ્યુસ કિડનીના સોજાને ઘટાડવામાં મદદગાર છે। 7. ડાયાબિટીસના દર્દી માટે દૂધીનું જ્યુસ ખૂબ લાભકારી છે। 8. હાઈ યુરિક એસિડના દર્દી માટે પણ દૂધીનું જ્યુસ લાભકારી છે। 9. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો રોજ દૂધમાં પલાળેલા કાજુનું સેવન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો। 10. શેકેલા ચણામાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ વૃદ્ધત્વને રોકવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે। 11. વાસી મધનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે। 12. જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે ચોકલેટ ખાઓ। 13. જો તમે કમરના દુખાવાથી સમસ્યાથી પરેશાન છો તો દરરોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે। 14. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે। 15. સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે। 16. બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો। 17. પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી અને જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નહીં હોય ત્યારે તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહીનું નિર્માણ થશે। 18. ગુલાબના ફૂલની સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે। 19. શરીરના કોઈપણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ, તેનાથી આરામ મળે છે। 20. પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જાડા અને તાજા થઈ જશે। 21. જો તમે વજન ઘટાડવા માંગો છો તો એક મુઠ્ઠી ચણા રોજ ખાઓ। તેમાં પ્રોટીન અને ફાઇબર હોવાથી તે પેટ ભરેલું રાખે છે। 22. શેકેલા ચણામાં પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમની માત્રા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે। 23. નાળિયેર પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ કરી શકાય છે। આનાથી માથાના દુખાવામાં તરત રાહત મળે છે। 24. નાળિયેર પાણીનું સેવન કરવાથી તમે માઇગ્રેન અને અન્ય પ્રકારના માથાના દુખાવાની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો। 25. જો પગના તળિયાને સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે। 26. દૂધીનું જ્યુસ પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે। 27. લીંબુ પાણી વજન ઉતારવા માટે રામબાણ ઇલાજ છે। 28. લીંબુ પાણી પાચનક્રિયાને સરળ બનાવે છે। 29. સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે પણ તમે કાજુને દૂધમાં પલાળીને રોજ તમારા આહારમાં સામેલ કરી શકો છો। 30. દરરોજ દૂધમાં પલાળેલા કાજુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે। તેમાં વિટામિન્સ અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।